લિંબાયતમાં સોસાયટીના રસ્તા પર ગેરકાયદેસર રીતે કબજો અને બાંધકામ સામે સોસાયટીના રહીશો દ્વારા લિંબાયત ઝોનમાં ભૂમાફિયા વિરુદ્ધ અરજી કરવામાં આવી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા શાસ્ત્રી ચોક ગલી નંબર 2, સર્વે નંબર 32 અને સર્વે નંબર 43માં સોસાયટીના રહીશોનું ભૂમાફિયા સોસાયટીની રોડની જગ્યા ઉપર કબજો કરવા અને બાંધકામ માટે સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ વિસ્તારના રહીશો દ્વારા ગંભીર આક્ષેપ. આ માફિયા વિરુદ્ધ કલેક્ટરથી લઈને પોલીસ સ્ટેશન સુધી લેખિત અરજીઓ કરવામાં આવેલ છે. છતાં આ માફિયા સોસાયટીની રોડની જગ્યાના ખોટા કાગળો બનાવીને કબજો કરવા માટે આવે છે. લિંબાયતના કેટલાક અધિકારીઓની સાતગાંઠ હોવાના કારણે આ દિન સુધી લિંબાયત ઝોન દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યું નથી. આ જમીનના વિવાદને લઈને કલેક્ટર કચેરીમાં પણ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા લિંબાયત ઝોનમાં આપેલી અરજી પર જો કોઈ પગલાં ભરવામાં નહીં આવશે તો સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી. રિપોર્ટ પ્રણામ. સંદેશ ન્યૂઝ, સુરત. મોહમ્મદ અલ્તાફ ભરૂચી. અલ્તાફભાઈ, તમે લિંબાયત ઝોનમાં આવેલા છે, શા માટે આવેલા છે? અમે લિંબાયત ઝોનમાં અમે બધા સર્વે નંબર 41-2 અને સર્વે નંબર 43 શાસ્ત્રી ચોક ગલી નંબર 2 લિંબાયતના રહેવાસી છીએ. અને અમે બંને સર્વે નંબર 41-2 અને સર્વે નંબર 43ના રહેવાસીઓ વચ્ચે જે રોડ રસ્તા માર્જિનની જગ્યા આવેલી છે તે જગ્યા હાજી ચીનુ અબ્દુલ કાદર નાઓએ જુદા જુદા ભૂમાફિયાઓને વેચેલી છે. તે બાબતે અમે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરેલી છે. તેમ છતાં હાલમાં સર્વે નંબર 43માં આવેલી જગ્યા કે જે રસ્તા વપરાશની છે, જેના માલિક હાજી અબ્દુલ કાદર નહીં હોવા છતાં તેઓએ ખોટા વેરા બિલો 41-2માં નામ 41-2 તરીકે એ જગ્યાને ચડાવી દઈ અને તેમાં ચીનુ અબ્દુલ કાદરે પોતાની મિલકતો બનાવી કાઢેલી છે. અને અમારા રસ્તા વપરાશ સર્વે નંબર 43ના જે મૂળ માલિક છે યાકુબ મુસ્તફા, તેઓની જમીનના અમે પ્લોટ હોલ્ડરો છે. તેઓના નામે એને થયેલી જગ્યા છે. તે જગ્યાના રસ્તા વપરાશની અમારા પ્લોટ હોલ્ડરના રસ્તા વપરાશની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરેલો છે. અને હાલમાં અન્ય ભૂમાફિયા સલીમ ટેન્શન નામના કોઈ વ્યક્તિ દ્વારા ત્યાં બાંધકામ કરવામાં આવી રહેલું છે. તે બાબતે અમે અરજીઓ પણ આપેલી છે. તેમાં ફક્ત એસએમસી દ્વારા નોટિસ સર્વ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તે સિવાય બીજું જે બાંધકામ ચાલે છે તે તોડવાની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. તે માટે અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ. તમારી માંગ સંતોષવામાં નહીં આવે તો તમે શું કરશો? અમારી જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો અમે આ જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરવા બદલ સુરત મહાનગરપાલિકાના જે ડેપ્યુટી એન્જિનિયરો આ લોકોને સાથ સહકાર આપી રહ્યા છે અને તેઓ ભ્રષ્ટાચારને પોષી રહ્યા હોય અને પૈસાઓ લઈને આવી રીતે અમારી રસ્તા વપરાશની જગ્યાઓને પણ એન્ક્રોચમેન્ટ કરી અને તેને દબાણ દૂર એન્ક્રોચમેન્ટ કરતા ભૂમાફિયાને અટકાવતા ન હોય તેઓના વિરુદ્ધ અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી તેઓને પણ અમે આરોપી તરીકે સામેલ કરીશું.